જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન। ગોંડલ વિધાનસભાની સીટ પર ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે। રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો ગોંડલ બેઠક સીધો પડકાર કર્યો। બહારના કોઈ પણ લોકો ગોંડલની બેઠક પર નજર ન નાખે। ગોંડલ પાટીદાર સગીરાને મારમારોના કેસમાં સમાધાન થયું। ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયું સમાધાન। અહીંયા ગણેશ ગોંડલને પાટીદાર સમાજ ખભે બેસાડી સાથે 18 વર્ણના લોકો ગણેશ ગોંડલને ગોંડલના ધારાસભ્ય બનશે। પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે અધિકારથી સંબંધ રહેશે અને રહેવાના છે। પાટીદાર સમાજ સાથે છીએ। જે લોકો ગોંડલને મિર્જાપુર ગણે છે તેવા ટપોરીઓ લોકોને ગોંડલના 18 વર્ણના લોકો તરફથી ગોંડલના યુવાન તારીખે જાહેરની અંદર જાહેરમાં જવાબ આપું છું। છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે, પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે। અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000નો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે। એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો। એલા ભાઈ, કૂદી નથી પડવું। અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાતી ગયું। અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જયારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગુભાજી અને સહકારી પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે। અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે। એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે। આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું। જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે। અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે, શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે। એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ। ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી। એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાખ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ। તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે। એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને। એટલે આભાર માનું છું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈ પાછું વળીને જોયું નથી। આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક હું સમીર સાટોડિયા। પેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ એને ઝઘડો હતો, પેલા પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં રહીએ। એટલે એ કોઈ રાખવાનું નથી। બીજું કે જે
જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો નાતી જાતિનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં. રિપોર્ટર અમિત એન ગોલતર, રાજકોટ.